માંગરોળ એસપીએમ હાઈસ્કૂલ ટાઉન હોલ ખાતે ઈવીએમ મશીન સીલિંગ પ્રક્રિયા કરાઈ। આજ રોજ મદદનીશ ચૂંટણી અધિકારી તેવીસ બારડોલી અને પ્રાંત અધિકારી માંડવી કૌશિક જાદવ સાહેબ તથા માંગરોળ મામલતદાર પાર્થ જયસ્વાલ સાહેબ અન્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં ઈવીએમ સીલિંગ પ્રક્રિયા કરવામાં આવેલ હતી। સીલિંગની પ્રક્રિયા પહેલા ઉમેદવારોને જાણ કરવામાં આવેલ। તેઓની ઉપસ્થિતિમાં મશીન સીલિંગની કામગીરી શરૂ કરવામાં આવેલ। આજે અને આવતીકાલે થઈ કુલ 256 બૂથ માટે કુલ 317 ઈવીએમ મશીનનું સીલિંગ કરવામાં આવશે।